ચરણે એક જ વખત સત્સંગ થાય ગુરુનો અને શિષ્યનો, જો લક્ષ્ય રાખ્યું હોય. આ લક્ષ્યની વાત મહાપુરુષે કીધી છે. એટલા માટે સંતો પોકાર પાડી પાડીને કહે છે કે ભજન કરો, ભજન કરો. પણ ભજન કોનું કરવાનું? ભજન આપણા પોતાનું જ કરવાનું છે. આપણા પોતાનું જ ભજન કરીને આપણે પોતે જ પારખવાનું છે હું કોણ છું, હરિ કોણ છે. એની સદગુરુ મહારાજ આપણે પહેચાન કરાવે છે. અને જ્યારે ગુરુ ગોવિંદ એક જ થઈ જાય ત્યારે વાત થઈ ગઈ પૂરી. આવી જેને વાત સમજવાની છે. એક દાડાની વાત નથી. આ હું કહેતો હું તમને એક દાડો આ ભજનની ભાવની તમે કદાચ એક દાડો અઢળક ધન કરીને અઢળક કરી નાખો પણ આ પત્તો લાગે એવો નથી. ગુરુ અરૂપા હાલ બોલ્યા. ગુરુ રૂપમાં ના આવે, ગુરુ ગુણમાં ના આવે, ગુરુ પોષ તત્વમાં ના આવે. એવી જ્યારે સદગુરુ મહારાજ શાન બતાવી છે કે તમારામાં હરિમાં કોઈ ફેર નથી, પણ હરિ કહેતા તમે પોતે જ છો. કોઈ વાતો નથી, બાળક છે તો પોષો. કહેવાનો ભવારાત કે એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજનો શબ્દ તમે રાશો હોય. એક શબ્દ મારા ગુરુજી આલ્યો મારા રુદિયામાં ઉગેરો એ ભાણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું અચંપાના જાપ. જે જાપ જપવામાં ના આવે એ જપાઈ જ હોય. અને મીરાબાઈ બોલ્યા એક વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવો, એક અચાનક અંધારું થાશે જોત રે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ 21,700 શ્વાસ. તમારા શ્વાસે શ્વાસ 24 કલાકના 21,700. 1 મિનિટના શ્વાસ 15, 1 કલાકના શ્વાસ 900, 24 કલાકના શ્વાસ 21,700. અને મીરાબાઈ આમાં બોલ્યા છે, પાનબાઈ બોલ્યા છે વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવો, અચાનક અંધારું થાશે જોત રે દિવસો વહી જશે પાનબાઈ 21,700 કાળ. આ વીજળી આ થાય નહીં, એમાં મોતી નહીં પરોવાનું. એ તો ગુરુ ચરણે મોતી પરોઈ જાય તો પરોઈ જાય ને કે વાયદા. એની મહાપુરુષે વાત આપણે સમજાય છે. એક એક શબ્દ ઉપર જો ગુરુનું જ્ઞાન હોય, જો ગુરુને માનતા હોય તો ગુરુ ચોબડાના ના હોય. એટલા માટે કીધું કે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાયો, સાલ પડાવું મારા શરીર તણી, સોનેરી રંગે મઢાવું, મોજડી શિવડાવું મારા ગુરુને પહેરાવું, તો એમના તોલમું ના આવું ને. આ ચોપડાના ગુરુની વાત નથી. ગુરુ કોઈ અરૂપા છે. હાલ જ મહાપુરુષે બોલ્યા પણ એ ઘાટ યાદ રાખવાની વાત કરી. તમે ગંગાના ઘાટે પાણી પીધું હોય તો ગંગાના ઘાટે તમારે જવું પડે. તમે જમનાના ઘાટે પીધું હોય તો જમનાના ઘાટે જવું પડે. તમે સરસ્વતીના ઘાટે પીધું હોય તો એ સરસ્વતીના કોઠે જવું પડે. પણ એ ઘાટ યાદ રાખવાના છે. ઘાટ યા ઘાટમાં ઘાટ કોનો કોણ ઘાટે ઓળખાય છે. હરિગુરુ સંતના એ ચરણ સેવતા જન્મ મરણ મટી જાય છે. હરિગુરુ સંતના ચરણ સેવતા મહાપુરુષે કોક બોલ્યા કે ગુરુ પંગત પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંતી શારદા જસ ગુરુ તણા. આ 5 તત્વોનું આ પૂછરું. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 4 અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ 14 નો ઠાઠ છે. અને એ પૂજન કરશે 14મું પૂજન એટલે આ 14 નું પૂજન થઈ ગયું. 3 લોચા 14 લોકોનું. ઈકળ પછી ઘાટની વાત ના રહે. એ ઘાટ આખો જતો રહ્યો. તમે ઘાટ યાદ રાખો, એ અસીમ થઈ ગયું. ये अदमो नाम है, अदमे गुरु का नाम है. बे अद कयो न जाए तो बे अद कयो जाए तो नहीं है साय. गोसाय अक्षर 12 લીલા છે. એટલા માટે મહાપુરુષે કીધું છે કે એક એક શબ્દ ઉપર
આપણે ખ્યાલ રાખવાની વાત. આપણને અવસર્ય મળી જશે. હાલ કીધું કે રામદેવ પીર મહારાજના ગુરુ હતા બાબા બાળીનાથ, રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મુનિ ગુરુ હતા, અરે કૃષ્ણ ભગવાન દુર્વાસા ગુરુ હતા, રાક્ષસ અને શુક્રાચાર્ય ગુરુ હતા. તો આપણે તો માનવ છે, આપણે ગુરુ કેમ ના હોવા દો? સદગુરુ જે આપણા જીવનનો આખો પલટો કરી નાખે છે, જેમ ભમરી ઈયળને લાવે છે અને એને 3 વખત ડંખ મારે છે. પણ જ્યારે લેબડાની ઈયળ લાવે, એ ડંખ મારે ભમરી, એ ઈયળ હોમી થાય, એ જ ભમરી બને. કહેવાનો પવારત કે સેવક હોય ને, સેવક સુરો હોવો જોઈએ અને ગુરુ પૂરા હોવા જોઈએ. તો આ વાત બને તો ભમરી બને, અને ભમરી બને એ ઉડી જાય. એનો ભાવ જ એ છે ગુરુ મહારાજનો, કોઈ મારા જેવો થાય છે, કોઈ મારા જેવો થાય છે. આ વિશેની વાત. એક એક શબ્દ ગુરુ મહારાજ આપણને બધું આલી દીધું છે. શું તમને નથી આલ્યું? એક ઓખ તમે જોવા કોઈને આલશો લાખ રૂપિયા કે 5 લાખે તમે કોઈને ઓખ આલશો તો તમને આટલું ગુરુ મહારાજ આલી દે, પછી આલે કેટલું? પણ આ જીવનના ગુરુ મહારાજ કીધું છે કે તું ભજન કરવા જાજે, ભજન કરજે, અને વળતો આવે એટલે બહુ પૂછો. લખ 84 ગણું ફરી આયો, ઘેર ઘેર પશુ અવતારો, સ્વર્ગે ગયા પાસારે આયા, નારગ સુખદેવ પ્યારો રે દાતા, આયલો જલમ સુધારો. આ જલમની વાત કરી છે, કોઈ બીજા જલમની વાત નથી કરી. અને બીજા જલમની વાયદા એ આવો ના જાવો એ વાયદા થઈ ગયા. ભલે હાલ તમે 50-60 વર્ષ ફિલ્મ પટ્ટીમાં મજા કરી નાખો, પણ આખરે ઝોપા વાળો તમને નહીં જવા દે, નહીં જવા દે, નહીં જવા દે. એટલા માટે મહાપુરુષે કીધું કે ભજન કરો, પરમાત્માનું ભજન કરો, પરમાત્માના ભજન કરી અને આ જીવન ધન બનાવો. આપણને અવસર્ય મળ્યો છે કોટી જન્મના પુણ્યથી, 184 એમાં પુણ્ય ભેળું થાતું એક તમને મનુષ્ય અવતાર મળ્યો છે. અને એમાં તમે ભજન ના કરો તો આખરે 84 છે ને. આ વિજયને મહાપુરુષોના